નમસ્કાર પ્રિય મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ સંસાર કર્મોના સૂક્ષ્મ નિયમોથી ચાલે છે. અહીં કંઈ પણ અકારણ બનતું નથી. દરેક જીવ, દરેક સંબંધ અને દરેક ઘટના પાછળ કોઈને કોઈ પૂર્વજન્મનું કારણ અવશ્ય રહેલું હોય છે. મનુષ્યના જીવનમાં આવતું સુખ અને દુઃખ માત્ર આ જન્મના કર્મોનું પરિણામ નથી, પરંતુ અગાઉના અનેક જન્મોના સંચિત કર્મોનું ફળ છે. આજે અમે તમને એક એવી રહસ્યમય અને ચેતવણીરૂપ કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જે પતિ પત્નીના સંબંધ, અહંકાર, છળ અને કર્મફળ સાથે સીધો સંબંધ ધરાવે છે. આ કથા માત્ર વાર્તા નથી, પરંતુ જીવનને દિશા બતાવતું એક ઊંડું આધ્યાત્મિક સત્ય છે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘણા ઘરોમાં અચાનક ગરોળી કેમ દેખાય છે? કેમ કેટલીક સ્ત્રીઓ ગરોળીને જોઈને અતિશય ડરી જાય છે અથવા તેને જોઈને અણગમો અનુભવે છે? શું આ માત્ર ભય છે કે પાછળ કોઈ અદૃશ્ય આધ્યાત્મિક કારણ છુપાયેલું છે? શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અમુક પ્રાણીઓનો મનુષ્યના પૂર્વજન્મ સાથે ગાઢ સંબંધ હોય છે. ખાસ કરીને ગરોળીનો ઉલ્લેખ ઘણીવાર કર્મફળ અને પૂર્વજન્મના પાપોના સંકેત તરીકે કરવામાં આવ્યો છે. આજે જે કથા અમે તમને સંભળાવશું તે શ્રીકૃષ્ણ દ્વારા દેવર્ષિ નારદને સંભળાવવામાં આવી હતી, અને તેમાં આ રહસ્ય સંપૂર્ણ રીતે ખુલ્લું પડે છે. એક સમયની વાત છે. દેવર્ષિ નારદ પોતાના મનમાં ઉદ્ભવેલા એક ગંભીર પ્રશ્ન સાથે ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવ્યા. નારદજી હંમેશા લોક કલ્યાણ માટે જિજ્ઞાસુ રહેતા. તેમણે ભગવાનને નમ્રતાપૂર્વક પ્રણામ કરીને પૂછ્યું, હે માધવ, મને એક વાત સમજાતી નથી. મેં જોયું છે કે કેટલાક ઘરોમાં પત્ની પોતાના પતિને પોતાના સંપૂર્ણ વશમાં રાખે છે. તે પતિની ઈચ્છા, વિચાર કે સન્માનની કોઈ ચિંતા કરતી નથી, અને ક્યાંક ક્યાંક પતિ પોતાની પત્નીને દાસી સમાન વર્તે છે. આવા સંબંધોનું અંતે શું પરિણામ આવે છે? શું આવા કર્મોનું કોઈ દંડ નથી? નારદજીનો પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણના મુખ પર ગંભીરતા છવાઈ ગઈ. તેમણે થોડો ક્ષણ મૌન રાખ્યું, જાણે આ પ્રશ્નના ઉત્તર માટે સમય પોતે જ થંભી ગયો હોય. પછી મંદ સ્મિત સાથે શ્રીકૃષ્ણ બોલ્યા, નારદ, તારો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે. પતિ પત્નીનો સંબંધ માત્ર શારીરિક કે સામાજિક બંધન નથી, પરંતુ તે ધર્મનો આધાર સ્તંભ છે. જ્યાં આ સંબંધમાં પ્રેમ, વિશ્વાસ અને સમાનતા નથી, ત્યાં ધીમે ધીમે અધર્મ પ્રવેશ કરે છે. શ્રીકૃષ્ણ આગળ બોલ્યા, જો પત્ની પોતાના અહંકાર, અસુરક્ષા અથવા ક્રોધના કારણે પતિને વશમાં રાખવાનો પ્રયાસ કરે છે, અને જો પતિ પોતાની પત્નીને દબાવીને જીવવા મજબૂર કરે છે, તો બંને પોતાના કર્મોનું ઘોર ફળ ભોગવે છે. આ વિશ્વમાં એક પ્રાચીન કથા છે, જે આજે હું તને સંભળાવું છું. આ કથા જે કોઈ શ્રદ્ધાપૂર્વક સાંભળે છે, તેનું દાંપત્ય જીવન સુખી બને છે. ભગવાન શ્રીકૃષ્ણ કથા કહેવા લાગ્યા. પ્રાચીન કાળમાં રૂકમાંગદ નામના એક પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજા રાજ્ય કરતા હતા. તેઓ ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત હતા અને હંમેશા ન્યાય, કરુણા અને સત્યના માર્ગ પર ચાલતા. તેમના રાજ્યમાં પ્રજા સુખી હતી, કારણ કે રાજા પોતાને શાસક નહીં પરંતુ સેવક માનતા. રાજા રૂકમાંગદની પત્ની રાણી મોહિની અત્યંત રૂપવતી, વિવેકશીલ અને સદ્ગુણોથી સંપન્ન હતી. બંને પતિ પત્ની વચ્ચે પરસ્પર આદર અને સ્નેહ હતો. તેમનું દાંપત્ય જીવન સંતુલિત અને શાંતિપૂર્ણ હતું. એક દિવસ રાજા અને રાણી બંને પ્રકૃતિનો આનંદ લેવા માટે પર્વતીય પ્રદેશમાં વિહાર કરવા નીકળ્યા. હરિયાળી વાદીઓ, પક્ષીઓનો કલરવ અને મંદ સુગંધિત પવન તેમના મનને પ્રફુલ્લિત કરી રહ્યા હતા. બંને રાજસી અશ્વ પર સવાર થઈને પર્વત તરફ આગળ વધ્યા. થોડો સમય ફર્યા બાદ રાજાએ અશ્વની લગામ ઢીલી કરી દીધી, જેથી તે નિર્વિઘ્ને ઘાસ ચરી શકે. રાજા અને રાણી બંને પગપાળા ફરતા ફરતા પ્રકૃતિના સૌંદર્યમાં લીન થઈ ગયા. સમયનો ખ્યાલ જ રહ્યો નહીં. જ્યારે સાંજ થવા લાગી, ત્યારે તેઓ પાછા ફરવા લાગ્યા. અચાનક રાજા રૂકમાંગદની નજર પોતાના અશ્વ પર પડી. તેમણે જોયું કે ઘોડો અશાંત થઈને જમીન ખોદી રહ્યો હતો. તેની આંખોમાં ગભરાટ અને ક્રોધ બંને દેખાતા હતા. રાજા ચિંતિત થઈ ગયા અને બોલ્યા, મોહિની, જો તો ખરી, આપણો અશ્વ આ રીતે ધરતી કેમ ખોદી રહ્યો છે? ચોક્કસ કોઈ નિર્દોષ જીવ તેના નીચે ફસાયેલો હશે. આટલું કહી રાજા ઝડપથી અશ્વ તરફ દોડ્યા. રૂકમાંગદ ઝડપથી અશ્વ તરફ પહોંચ્યા. તેમણે જોયું કે ઘોડાના પગ નીચે જમીનમાં એક નાનું જીવ ફસાયેલું હતું. અશ્વના ભારે ખુરા કારણે તે જીવ ગંભીર રીતે ઘાયલ થઈ ગયું હતું. રાજાએ તરત જ ઘોડાને પાછળ ખેંચ્યો અને જમીન ખોદીને તે જીવ બહાર કાઢ્યો. જ્યારે તે જીવ બહાર આવ્યું, ત્યારે રાજા અને રાણી બંને અચંબિત થઈ ગયા. તે એક ઘાયલ ગરોળી હતી. તેના શરીર પર ઘા લાગેલા હતા,
શ્વાસ મુશ્કેલથી ચાલી રહ્યો હતો અને આંખોમાં અસહ્ય પીડા દેખાતી હતી. રાણી મોહિનીએ દયા આવીને તરત જ પોતાના વસ્ત્રનો એક ભાગ ફાડી તેની ઉપર મૂકી દીધો. રાજાએ કરુણ અવાજમાં કહ્યું, હે નિર્દોષ જીવ, અમારાથી અજાણતા તને અતિ પીડા પહોંચી છે. ભગવાન સાક્ષી છે કે આ અમારો ઈરાદો નહોતો. મિત્રો, ત્યાં જ એક અદ્ભુત ઘટના ઘટી. તે ઘાયલ ગરોળીએ ધીમે ધીમે આંખો ખોલી અને માનવ ભાષામાં બોલવા લાગી. આ જોઈને રાજા અને રાણી બંને આશ્ચર્યચકિત થઈ ગયા. પર્વતો વચ્ચે ગુંજતો તેનો અવાજ અત્યંત કરુણ અને ગંભીર હતો. ગરોળી બોલી, રાજન, તમે નિર્દોષ નથી. આ પીડા માત્ર આ જન્મની નથી. આ તો મારા પૂર્વજન્મના કર્મોનું ફળ છે. આજે તમે માત્ર તે કર્મફળના સાધન બન્યા છો. આ શબ્દો સાંભળીને રાજા રૂકમાંગદનું હૃદય કંપી ઉઠ્યું. તેમણે નમ્રતાથી કહ્યું, હે પ્રાણી, તું કોણ છે? તારા પૂર્વજન્મના કર્મો શું હતા? કૃપા કરીને અમને બધું જણાવો. ગરોળી થોડી ક્ષણ શ્વાસ લઈ બોલી, રાજન, હું પૂર્વજન્મમાં એક મનુષ્ય હતી. એક સ્ત્રી જે પોતાના સૌંદર્ય અને અહંકારમાં અંધ બની ગઈ હતી. મને મારા પતિ પ્રત્યે કોઈ આદર નહોતો. હું તેને સતત તિરસ્કાર કરતી, અપમાન કરતી અને તેને પોતાના વશમાં રાખતી. રાણી મોહિની આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તે ધ્યાનપૂર્વક દરેક શબ્દ સાંભળી રહી હતી. ગરોળી આગળ બોલી, મારો પતિ સજ્જન અને સહનશીલ હતો, પરંતુ મારી વાણીની કઠોરતા અને વર્તનની ક્રૂરતાએ તેના જીવનને નર્ક સમાન બનાવી દીધો. હું હંમેશા તેને જાહેરમાં અપમાનિત કરતી, તેના વિચારોને નકારી કાઢતી અને તેને નબળો સાબિત કરવા પ્રયત્ન કરતી. મેં ક્યારેય વિચાર્યું નહીં કે સ્ત્રી હોવાનો અર્થ પતિ પર શાસન કરવું નથી, પરંતુ તેની સાથે સહધર્મિણી બનીને ચાલવું છે. મારા અહંકારના કારણે મેં આ સત્ય કદી સમજ્યું નહીં. ગરોળીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેનો અવાજ વધુ ભીનું બની ગયું. તે બોલી, જ્યારે મારો પતિ અતિ દુઃખથી મૌન થઈ ગયો ત્યારે મેં તેને વધુ દબાવવાનું શરૂ કર્યું. અંતે તેનું હૃદય તૂટી ગયું. થોડા સમય બાદ તે ગંભીર રોગમાં સપડાયો અને તેના જીવનનો અંત આવ્યો. આટલું કહી ગરોળી થોડી ક્ષણ માટે મૌન થઈ ગઈ. પર્વત વિસ્તારમાં અચાનક ગાઢ શાંતિ છવાઈ ગઈ. પવન પણ જાણે થંભી ગયો હોય તેમ લાગતું હતું. થોડીવાર પછી તે ફરી બોલી, રાજન, પતિના મૃત્યુ બાદ પણ મારા અહંકારમાં કોઈ ફેર પડ્યો નહીં. મને કોઈ પસ્તાવો ન થયો, પરંતુ યમરાજની સભામાં પહોંચ્યા બાદ મને મારા કર્મોનો અહેસાસ થયો. મને કહેવામાં આવ્યું કે પતિને માનસિક રીતે પીડા આપવી એ ઘોર પાપ છે. તે પાપના પરિણામે મને અનેક યોનિઓમાં ભટકવું પડ્યું. અંતે મને ગરોળીનો જન્મ મળ્યો, જ્યાં હું સતત ભય, અસુરક્ષા અને અપમાન સાથે જીવતી રહી. જે રીતે મેં પતિને દબાવી રાખ્યો હતો, આજે હું પોતે જ દરેકના પગ નીચે દબાઈ રહી છું. રાજા રૂકમાંગદની આંખો ભીની થઈ ગઈ. તેમણે કરુણતાથી પૂછ્યું, હે દુર્ભાગી આત્મા, શું તને આ દુઃખમાંથી મુક્તિ મળવાની કોઈ આશા છે? ગરોળી થોડી આશા સાથે બોલી, રાજન, મને કહેવામાં આવ્યું છે કે જો કોઈ ધર્મનિષ્ઠ રાજાના હાથથી મને અચાનક પીડા પહોંચશે અને તે રાજા દિલથી પશ્ચાતાપ કરશે તો મારી યોનિનો અંત નજીક આવશે. આજે તમારી સામે આવીને મને મારા પાપોની પૂરી સમજ થઈ છે. હવે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને માફી મળે. આટલું કહી ગરોળીએ અંતિમ શ્વાસ લીધો. તેનું નાનું શરીર નિષ્ક્રિય થઈ ગયું. રાણી મોહિની ત્યાં જ બેસી રહી. તેના મનમાં અનેક વિચારો ઊભા થયા. પતિ પત્નીના સંબંધમાં અહંકાર કેટલો વિનાશક બની શકે છે તે આજે તેને સ્પષ્ટ રીતે સમજાઈ ગયું હતું. રાજા રૂકમાંગદે તે ગરોળીને સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કર્યા અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. અને ત્યાં જ આકાશમાંથી દિવ્ય અવાજ સંભળાયો. આકાશમાંથી અચાનક એક દિવ્ય અને ગંભીર અવાજ સંભળાયો. તે અવાજમાં કરુણા પણ હતી અને ચેતવણી પણ. રાજા રૂકમાંગદ અને રાણી મોહિની બંને તરત જ જમીન પર નમ્રતાથી નમન કરી બેઠા. સમગ્ર પર્વતીય પ્રદેશ જાણે દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. આકાશવાણી થઈ, રાજન, તું ધર્મના માર્ગ પર ચાલનાર છે. તારા હૃદયમાં કરુણા છે, તેથી તું અજાણતા થયેલી આ હિંસા માટે પશ્ચાતાપ કર્યો. આ કારણે તે આત્માને હવે આ યોનિમાંથી મુક્તિ મળી રહી છે. આ શબ્દો સાંભળીને રાજાના મનને થોડી શાંતિ મળી. પરંતુ રાણી મોહિનીના હૃદયમાં અચાનક એક ઊંડો ઉથલપાથલ શરૂ થઈ ગયો. તેને પોતાની જાતમાં ક્યાંક ક્યાંક ગરોળીના શબ્દોની છાયા દેખાવા લાગી. તેણે સમજ્યું કે જો સંબંધમાં અહંકાર પ્રવેશ કરે તો પ્રેમ ધીમે ધીમે ઝેર બની જાય છે. આકાશવાણી આગળ બોલી, પતિ અને પત્નીનો સંબંધ સમાનતાનો છે, શાસનનો નથી.
જ્યાં એકબીજાને દબાવવામાં આવે છે ત્યાં ધર્મ ટકતો નથી. જે સ્ત્રી પોતાના પતિને અપમાન આપે છે અને જે પુરુષ પોતાની પત્નીને તિરસ્કાર કરે છે, બંને કર્મબંધનમાં બંધાય છે. રાજા રૂકમાંગદે હાથ જોડીને વિનંતી કરી, હે દેવ, આ કથા ભવિષ્યના મનુષ્યો માટે કેવી રીતે કલ્યાણકારી બની શકે? ત્યારે આકાશવાણી ફરી સંભળાઈ, જે કોઈ આ કથાને શ્રદ્ધાથી સાંભળશે અને પોતાના જીવનમાં આ સિદ્ધાંત અપનાવશે, તેના ઘરમાં શાંતિ નિવાસ કરશે. પરંતુ જે આ સંબંધને અહંકાર અને સ્વાર્થથી દૂષિત કરશે, તે પોતાના સુખનો નાશ કરશે. આકાશવાણી થંભી ગઈ, પરંતુ તેના શબ્દો પવનમાં લાંબા સમય સુધી ગુંજતા રહ્યા. રાજા અને રાણી બંને શાંત મનથી પાછા ફર્યા. માર્ગમાં રાણી મોહિની સતત વિચારતી રહી. તેને લાગ્યું કે સંબંધમાં સાચી શક્તિ પ્રેમ અને સહનશીલતામાં છે, અધિકારમાં નહીં. રાજભવન પર પહોંચ્યા પછી રાજા રૂકમાંગદે સમગ્ર રાજ્યમાં એક મહત્વપૂર્ણ સંદેશ ફેલાવ્યો. તેમણે પોતાના પ્રજાજનોને સમજાવ્યું કે પતિ અને પત્ની એકબીજાના પૂરક છે, વિરોધી નથી. ઘર ત્યારે જ મંદિર બને છે જ્યારે બંને એકબીજાની ભાવનાઓને સમજે છે. સમય પસાર થતો ગયો. રાજા અને રાણીના જીવનમાં વધુ વિનમ્રતા અને મધુરતા આવી. તેમણે પોતાની પ્રજાને માત્ર શાસનથી નહીં, પરંતુ ઉદાહરણથી શીખવ્યું. તેમનું દાંપત્ય જીવન લોકો માટે આદર્શ બની ગયું. આ તરફ દેવર્ષિ નારદ ભગવાન શ્રી કૃષ્ણની સામે મૌન બેઠા હતા. કથા પૂર્ણ થતાં જ નારદજીએ આંખો બંધ કરીને શ્રી કૃષ્ણને નમન કર્યું. તેમણે કહ્યું, હે પ્રભુ, આજે મને સમજાઈ ગયું કે સંબંધો તૂટતા નથી, પરંતુ અહંકાર તેમને તોડી નાખે છે. ભગવાન શ્રી કૃષ્ણ મંદ સ્મિત સાથે બોલ્યા, નારદ, જે મનુષ્ય પોતાના જીવનસાથીને પોતાના કરતાં નાનો માને છે, તે પોતાની આત્માને નાની બનાવી દે છે. અને જે સમાનતાથી વર્તે છે, તે જ સાચા અર્થમાં ધર્મનું પાલન કરે છે. શ્રીકૃષ્ણ થોડું મૌન રહ્યા અને પછી બોલ્યા, યાદ રાખ, પતિ કે પત્ની કોઈનો અધિકાર નથી. બંને એકબીજાની જવાબદારી છે. જે આ સત્ય સમજી જાય છે, તે જન્મજન્માંતરના બંધનમાંથી મુક્ત થવા લાગે છે. નારદજીના મનમાં આજે કથાનું સાચું મર્મ ઉતરી ગયું હતું. તેમણે નક્કી કર્યું કે આ સંદેશ તેઓ સમગ્ર લોકમાં ફેલાવશે, જેથી કોઈ પણ ઘર અહંકારના કારણે ન તૂટે. મિત્રો, આ કથા આપણને એક ખૂબ મોટું સત્ય શીખવે છે. સંબંધોમાં પ્રેમ કરતા અહંકાર મોટો થઈ જાય ત્યારે વિનાશ નિશ્ચિત છે. પરંતુ જ્યાં નમ્રતા, સહનશીલતા અને આદર હોય, ત્યાં ભગવાન સ્વયં નિવાસ કરે છે. આ રીતે આ કથા આપણને ચેતવણી આપે છે કે પતિ પત્નીનો સંબંધ પવિત્ર છે. તેને સત્તાની લડાઈ ન બનાવો, પરંતુ સહયોગનું યજ્ઞ બનાવો. મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સંભળાવવામાં આવેલી આ કથા માત્ર એક ઘટના નથી, પરંતુ આપણા દરેકના જીવનનું પ્રતિબિંબ છે. આપણે ઘણીવાર વિચારે વગર બોલી જઈએ છીએ, ગુસ્સામાં અપમાનજનક શબ્દો કહી દઈએ છીએ અને પછી તેને સામાન્ય માનીએ છીએ. પરંતુ એ શબ્દો સામેના મનમાં કેટલી ઊંડી ચોટ પહોંચાડે છે, તેનો અહેસાસ આપણને ત્યારે થાય છે જ્યારે સમય હાથમાંથી નીકળી જાય છે. પતિ પત્નીનો સંબંધ વિશ્વાસ, સહયોગ અને સમજ પર ટકેલો હોય છે. જ્યારે આ સંબંધમાં અહંકાર પ્રવેશ કરે છે, ત્યારે પ્રેમ ધીમે ધીમે દૂર થવા લાગે છે. કોઈ એકને વશમાં રાખવાની ઈચ્છા બંને માટે દુઃખનું કારણ બને છે. આ કથા આપણને શીખવે છે કે ઘરમાં સાચું સુખ શક્તિથી નહીં, પરંતુ સન્માનથી આવે છે. મિત્રો, જો ઘરનું વાતાવરણ સતત તણાવભર્યું રહે, જો વાતમાં કટુતા આવે, તો સમજવું જોઈએ કે ક્યાંક ક્યાંક આપણે અજાણતા ભૂલ કરી રહ્યા છીએ. જીવનસાથીને બદલવાની નહીં, પરંતુ પોતાની વાણી અને વર્તન સુધારવાની જરૂર હોય છે. કારણ કે સંબંધો સુધારવાનો સાચો માર્ગ પોતેથી જ શરૂ થાય છે. જે સ્ત્રી પોતાના પતિને આદર આપે છે, તેના ઘરમાં સ્થિરતા રહે છે. અને જે પુરુષ પોતાની પત્નીને સમાન માને છે, તેના જીવનમાં સંતુલન આવે છે. જ્યાં બંને એકબીજાની ભાવનાઓને સમજે છે, ત્યાં મુશ્કેલ સમયમાં પણ સંબંધ તૂટતો નથી, પરંતુ વધુ મજબૂત બને છે. આ કથા આપણને ચેતવણી આપે છે કે જો અહંકાર, અપમાન અને અધિકાર ભાવને આજે જ નહીં અટકાવીએ, તો તેનું ફળ ભવિષ્યમાં ભોગવવું પડે છે. કર્મ ક્યારેય ખોટું પડતું નથી. સમય લાગે છે, પરંતુ પરિણામ નિશ્ચિત મળે છે. મિત્રો, આજે જો તમારા જીવનમાં કોઈ નાની નાની તકલીફો ચાલી રહી હોય, તો આ કથાને યાદ કરો. શાંતિથી વાત કરો, એકબીજાને સાંભળો અને સમાધાનનો માર્ગ પસંદ કરો. કારણ કે સાચું સુખ જીતમાં નથી, પરંતુ સાથ ચાલવામાં છે. અંતમાં હું તમને વિનંતી કરું છું કે જો આ કથાથી તમને કંઈક શીખવા મળ્યું હોય, જો તમને લાગતું હોય કે આ સંદેશ દરેક સુધી પહોંચવો જોઈએ, તો આ વિડીયોને લાઇક કરજો,
તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ ધાર્મિક અને પ્રેરણાદાયક કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો એક લાઇક અને એક સબસ્ક્રાઇબ અમને આવી જ ઉત્તમ કથાઓ તમારી સુધી લાવવા માટે પ્રેરણા આપે છે. જય શ્રી કૃષ્ણ.